અને કોઈ વાંચતું નથી. આશ્ચર્ય એ છે કે આટલી મોટી તપાસ હતી, કોઈ તો વાંચવાનો હતો? વીએલ સોલંકીનો રિપોર્ટ કોઈ જ વાંચતું નથી. બધા જ એવું માને છે વીએલ સોલંકી તો થોડો કે પોલીસની વિરુદ્ધ રિપોર્ટ કરશે, અને કોઈ વાંચતું નથી. અને રિપોર્ટ જ્યારે બંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે અને સુપ્રીમ કોર્ટ ડાયસ ઉપરથી જ્યારે કવર ખોલે છે ત્યારે વીએલ સોલંકીનો રિપોર્ટ એવો હતો કે ગુજરાત પોલીસે મર્ડર કર્યું છે. ત્યારે બધા જ સ્તબ્ધ થઈ જાય છે કે પોલીસ ઇન્સ્પેક્ટર એવું લખે છે કે ગુજરાત પોલીસે મર્ડર કર્યું છે. પછી ઓફેન્સ દાખલ કરવામાં આવે છે, તપાસ થાય છે, જેમાં એક સાથે પહેલી વખત 3 આઈપીએસ અધિકારીની ધરપકડ થાય છે. કોઈ આઈપીએસ અધિકારી, એમાં 2 ગુજરાતના આઈપીએસ હતા, ડીજી વણજાર અને રાજકુમાર પાંડેને, ત્રીજા આઈપીએસ હતા દિનેશ હેમેન, જે રાજસ્થાનના આઈપીએસ હતા. એ 3 આઈપીએસની ધરપકડ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના વડા હતા ત્યારે આ કેસને સંભાળી રહ્યા હતા, રજનીશ રાય, એ એમની ધરપકડ કરે છે. પણ આ ધરપકડનો પછી સિલસિલાવાર કેવી રીતના થાય છે? કેટલા પોલીસ ઓફિસરો એમાં પકડાય છે? અને આ શરૂઆતમાં અમને આઈપીએસને કેમ પકડવામાં આવે છે? આ લોકો સૌથી પહેલાં જે ઓપરેશન હતા હેન્ડલ કરતા હતા, આ બધા જે એન્કાઉન્ટરના જે અધિકારીઓ જેમને પકડવામાં આવે એ તો ખરેખર ઓપરેશનલ ઓફિસરો તો હતા, સાથે સુપરવાઇઝરી ઓફિસરો પણ હતા. પછી આ ક્રમ આગળ ચાલે છે અને ગુજરાત પોલીસ ના ભાગે આ કામગીરી આવી હતી અને ઘણી બધી ધરપકડ થાય છે, જેમાં પછી 2010ની અંદર આ તપાસ સુપ્રીમ કોર્ટ સીબીઆઈને સોંપે છે. કારણ કે સુપ્રીમ કોર્ટનું કહેવું એવું હતું કે ગુજરાત પોલીસે જે તપાસ કરી છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે, એમાં સોરાબને કેમ મારી નાખવામાં આવ્યો એનો મોટિવ ક્લિયર થતો નથી. એટલે મોટિવ ક્લિયર કરવા માટે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી.